હજુ તારીખ 2 નવેમ્બર સુધી આ કમોસમી વરસાદ રહેવાની શક્યતા રહે છે. ખાસ કરીને હમણાં દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, મહેસાણાના કેટલાક ભાગો અને પંચમહાલના ભાગોમાં હજુ વરસાદ 2 નવેમ્બર સુધીમાં વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા રહેશે અને 2 નવેમ્બર બાદ ધીરે ધીરે 5 નવેમ્બર સુધીમાં હવામાનમાં થોડો ઘણો બદલાવ રહેશે અને તારીખ 7 નવેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 4 થી 8 નવેમ્બરમાં પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેતા ઠંડીનું પ્રમાણ વધશે અને રવિ પાકો માટેનું હવામાન સાનુકૂળ થતું જશે. ત્યારબાદ લગભગ 7-11 બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને નવેમ્બરના બીજા સપ્તાહથી હવામાનમાં પલટો આવશે અને બંગાળના ઉપસાગરમાં તારીખ 18-11 બાદ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરમાં પણ ચક્રવાતો બનવાની શક્યતા રહેશે. એટલે બંગાળ ઉપસાગરની ફેક્ટરી હજુ શીર્ષમાં બનાવતી રહેશે અને લગભગ 15 ડિસેમ્બર સુધીમાં ફરી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડવાની શક્યતા રહેશે. 27 ડિસેમ્બર 11મી જાન્યુઆરી ઠંડી વધે અને 14 જાન્યુઆરી બાદ પણ ઠંડા પવનો હાથ ધ્રુજાવે.